નમસ્કાર મિત્રો, વિદ્યા મંદિર સ્ટડી ઓનલાઈન ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા હતા એનઈપી 2020ની. તો એની અંદર આપણે જોયું હતું કે કુલ ટોટલ 4 ભાગમાં આ એનઈપી 2020નું વિભાજન કરવામાં આવ્યું છે. આપણે કુલ ટોટલ 2 ભાગ જોયા છે, જેમાં પહેલો ભાગ હતો એ સ્કૂલ શિક્ષણનો લગતો હતો, બીજો ભાગ હતો એ ઉચ્ચતર શિક્ષણનો હતો, અને આજે આપણે ત્રીજો ભાગ જોઈશું, જેમાં કેટલાક પ્રકરણો અને એ પ્રકરણની આપણે ટૂંકમાં વાત કરીશું. ભાગ 3નું નામ છે અન્ય કેન્દ્રવર્તી શિક્ષણ ક્ષેત્ર. તો ચાલો મિત્રો આપણે એની ચર્ચા કરીએ. ભાગ 3 તો કે નામ શું? અન્ય કેન્દ્રીય મુદ્દાઓ. કુલ પ્રકરણ 5 છે, જેમાં પ્રકરણ 20 થી 24 સુધી વાત કરવામાં આવી છે. સૌથી પહેલા આપણે જોઈએ પ્રકરણ 20, જેની અંદર વાત કરી વ્યવસાયિક શિક્ષણ. હવે તેમાં જોઈએ તો કે વ્યવસાયિક શિક્ષણમાં શું મહત્વ આપવામાં આવ્યું? તો કે ખેતી શિક્ષણ. હવે આપણે જોઈએ કે આપણો ભારત દેશ છે એ ખેતી પ્રધાન દેશ છે. તો કે આમાં એવી વાત કરે છે ખેતી શિક્ષણ અને તેની સાથે જોડાયેલા વિષયોને પુનર્જીવિત કરવામાં આવશે, તેમજ અન્ય ક્ષેત્રોમાં શિક્ષણ. તો કે કયા કયા ક્ષેત્રોમાં શિક્ષણ? તો કે કાયદાકીય શિક્ષણ, આરોગ્ય શિક્ષણ, ઇજનેરી, તમામ ક્ષેત્રોમાં વિકસિત કરાશે. તો કે અહીંયા છે ખાસ તો એટલી જ વાત કરવામાં આવે કે વ્યવસાયિક શિક્ષણ છે એ આપવામાં આવશે, જેથી કરીને દરેક વ્યક્તિ છે એને રોજગારી મળી રહેશે. ત્યારબાદ આપણે આગળ અભ્યાસ કરીએ તો કે પ્રકરણ 21 પ્રૌઢ શિક્ષણ અને આજીવન અધ્યયન, તેની વાત કરીએ તો કે કોઈ પણ દેશ, હવે તો આની અંદર પ્રૌઢ શિક્ષણ એટલે પહેલાથી આપણને ખબર હોવી જોઈએ. પ્રૌઢ શિક્ષણ એટલે વૃદ્ધ, જેને કે જે લોકો સાક્ષર નથી, જેમને વાંચતા લખતા નથી આવડતું, એવા પ્રૌઢ લોકોને શિક્ષણ આપવું. પેલા ચાલતો તો જ મિશન કે 1988માં હાલતું હતું સાક્ષરતા મિશન. તો ત્યારે છે પ્રૌઢ શિક્ષણ આપવામાં આવતું, એને બાળકશ્રી કલમ એવું શીખવવામાં આવતું હતું. હવે એમને શું હોય છે તો કે ખાસ કરીને પાયાની સાક્ષરતા પ્રાપ્ત કરવી, એટલે કે પાયાનું એને મળતો અક્ષર જ્ઞાન, અક્ષર ઓળખ આવડવી જોઈએ, શિક્ષણ મળવું જોઈએ, અને આજીવિકા માટેની તક એ દરેક નાગરિકની શું છે તો કે મૂળભૂત અધિકાર છે. ખાસ કરીને તો કોઈ પણ વ્યક્તિ છે એને તો કે પાયાની સાક્ષરતા પ્રાપ્ત કરવી, શિક્ષણ મેળવવું અને આજીવિકા પ્રાપ્ત કરવી એ દરેક નાગરિકની મૂળભૂત અધિકાર છે. હવે જોઈએ કોઈ પણ દેશનો સાક્ષરતા દર તેના પ્રતિ વ્યક્તિના જીડીપી સાથે ગાઢ સંબંધ છે. કોઈ પણ વ્યક્તિ સાક્ષર જ્યાં હશે ત્યાંનું જીડીપી વધારે હશે. તો કે જીડીપી વધારવા માટે સાક્ષરતા હોવી ખૂબ જ અનિવાર્ય છે. હવે ત્યાં અહીંયા વાત થઈ 1988માં સાક્ષરતા મિશનની શરૂઆત. તો કે તેમાં શું હતું તો કે સ્વૈચ્છિક ભાગીદારી સહકાર પર આ મિશન આધારિત હતું. તો કે ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું? 1988માં રાષ્ટ્રીય સાક્ષરતા મિશનની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે તે મુખ્યત્વે લોકોની સ્વૈચ્છિક ભાગીદારી અને સહકાર પર આધારિત હતું. હવે એની અંદર શું કરવામાં આવતું હતું તો કે NLM નેશનલ લિટરસી મિશન ક્યારે કોણ હતું ત્યારે પ્રધાનમંત્રી? તો કે રાજીવ ગાંધી હતા. અને અત્યારની એનઈપી 2020માં પણ આ વાત કરવામાં આવી છે કે સાક્ષરતા દર 100% હોવો જોઈએ. તો કે પ્રૌઢ શિક્ષણ માટે નવીન સરકાર પહેલ શક્ય તેટલી વહેલી તકે અમલમાં મૂકવામાં આવશે. અને કે આ એનઈપી 2020માં પણ આ પ્રોગ્રામ છે ગમે તે ઝડપથી આની પહેલ કરવામાં આવે અને 100% સાક્ષરતા પૂરો થાય તેવો તેમની ઉદ્દેશ્ય છે. આમાં ખાસ કરીને એનો લક્ષ્યાંક નથી આપવામાં આવ્યો કે એટલા વર્ષ સુધીમાં કે એટલા સમયગાળા સુધીમાં તે પ્રાપ્ત થાય એવું કહેવામાં આવ્યું નથી. હવે આમાં શું કહે છે? NCERTના દ્વારા ઉત્તમ પ્રૌઢ શિક્ષણ માળખું વિકસાવવામાં આવશે. હવે એ શું કરશે તો કે NCERT છે એક નવા અને સુસમર્પિત ઘટક સંગઠન દ્વારા એક ઉત્તમ પ્રૌઢ શિક્ષણ માળખું વિકસાવવામાં આવશે.
અને આ માળખામાં કયા કયા મુદ્દાઓ હશે તે જોઈએ. તો કે આ અભ્યાસક્રમમાં 5 મુદ્દાઓ સામેલ હશે. પેલું છે મૂળ સાક્ષરતા અને પાયાનું સંખ્યા જ્ઞાન, એટલે કે પ્રૌઢ વ્યક્તિ હશે એને અક્ષર જ્ઞાન હોવું જોઈએ અને પાયાનું સાક્ષરતા એ ગણન વાંચન કરી શકવો જોઈએ. બીજું છે મહત્વપૂર્ણ જીવન કુશળતા, ત્રીજું વ્યવસાયિક કૌશલ્યો, ચોથું મૂળભૂત શિક્ષણ, પાંચમું સતત શિક્ષણ. આ 5 મુદ્દાઓની વાત કરવામાં આવી છે. હવે છે પ્રકરણ 22 ભારતીય ભાષાઓ, કલા અને સંસ્કૃતિનું સંવર્ધન છે. હવે એની અંદર શું વાત કરવામાં આવી તે જોઈએ તો કે બંધારણની અનુસૂચિ 8મી અનુસૂચિમાં 22 ભાષાઓની વાત કરવામાં આવી છે. તો કે ભારતીય ભાષાઓ તુલનાત્મક સાહિત્ય, સર્જનાત્મક લેખન કલા, સંગીત, તત્વજ્ઞાન વગેરે કાર્યક્ષેત્ર વિભાગ અને કાર્યક્રમો સમગ્ર દેશભરમાં શરૂ કરવામાં આવશે. એને કે આપણે જે જોઈએ તો ભારતીય ભાષાઓ હતી અત્યારે લુપ્ત થવાની યારે છે, તો એ બધી જ ભાષાઓનો શું કહે પૂર્ણ જીવિત થાય, એનું સાહિત્ય છે, સર્જનાત્મક લેખન છે, કલા, સંગીત બધા છે. આ બધા જ કાર્યક્રમો વિભાગો શું થશે દેશભરમાં ફરીથી શરૂ થશે. હવે એમ કહે છે કે આ બધું શરૂ કરવા માટે શું થશે, આ નીતિ આપણે કાર્યરત કરશું, તમામ ક્ષેત્રોમાં સંશોધન કરીશું, તો એની માટે ખર્ચો તો થશે ને. તો આ ખર્ચો પૂરો કોણ પાડશે તો કે NRF ભંડોળ છે એ આ ખર્ચો પૂરો પાડશે. હવે એ સિવાય શું વાત કરી છે NFPમાં, તો આપણે એને એક મૌખિક વાત કરી લઈએ તો કે ઉત્કૃષ્ટ સ્થાનિક જે કલાકારો હોય અથવા કારીગરો હોય સ્થાનિક સંગીત કલામાં બેસ્ટ હોય, ભાષાઓ અને હસ્તકલાને પ્રોત્સાહન આપવા માટે શું કરશે તો કે મુલાકાતી અધ્યાપક તરીકે રાખવામાં આવશે, જેથી કરીને કોઈ પણ વ્યક્તિ પ્રોત્સાહિત થશે એમ. હવે એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત દેશના 100 પ્રવાસના સ્થળોની ઓળખ કરવામાં આવશે. જે કેટલા અહીંયા ખાસ તો આ જોયા જેવું છે કે એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત 100 સ્થળો એવા નક્કી કરવામાં આવશે અને તેની ઓળખ કરવામાં આવશે. અને એની સાથે કયા કયા મુદ્દાઓ જોડાયેલા છે તો કે જેમાં શૈક્ષણિક સંસ્થાઓ, વિદ્યાર્થીઓના આ સ્થળો અને તેમના ઇતિહાસ, વૈજ્ઞાનિક યોગદાન, પરંપરા વગેરેનો શું કરવામાં આવશે તો કે અભ્યાસ કરવા માટે મોકલવામાં આવશે. ધારો કે આપણે જુનાગઢ હોય તો અડીકડીની વાવ છે કે એ બધા એવી રીતના ધાર્મિક સ્થળો છે, એનો ઇતિહાસ છે, એવા સ્થળોની એમને મુલાકાત કરાવવામાં આવશે. હવે એના પછી એ વાત કરી હતી કે એક ભાષામાં સારા સાહિત્યને અન્ય ભાષામાં ઉપલબ્ધ કરાવવામાં આવશે, અને કે એક ભાષાના સારા જે સાહિત્ય હશે એ બીજી ભાષામાં પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી કરીને દરેક વિદ્યાર્થીઓને આનો લાભ મળી રહે. હવે ત્યારબાદ આપણે જોઈએ કે આ માટે ભારતીય અનુદાન અને અર્થઘટન IITIની સ્થાપના કરવામાં આવશે. હવે IITI શું છે તે જોઈએ. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સલેશન એન્ડ ઇન્ટરપ્રિટેશન છે જેનું પૂરું નામ. હવે આપણે એના વિશે જોઈએ તો કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં IITIનો અર્થ ભારતીય અનુવાદ અને અર્થઘટન સંસ્થા છે. આનો એક તો ખાસ ફૂલ ફોર્મ યાદ રાખજો. તે એક પ્રાસ્તાવિક નવી સંસ્થા છે જે ઉચ્ચ ગુણવત્તાવાળી અનુવાદ અને અર્થઘટન સેવાઓને પ્રોત્સાહન આપવા માટે રચાયેલી છે. ખાસ તો એશિયાના કયા હેતુ માટે રચાયેલી છે તો કે ઉચ્ચ ગુણવત્તાવાળી અનુવાદ અને અર્થઘટન સેવાઓને પ્રોત્સાહન આપવા માટે રચાયેલી છે, જે વિવિધ ભારતીય ભાષાઓમાં શિક્ષણ સામગ્રીને સુલભ બનાવે છે. અને એનું પૂર્ણ સ્વરૂપ શું છે તો કે ભારતીય અનુવાદ અને અર્થઘટન સંસ્થા એવું છે. હવે એનો હેતુ શું છે તો કે શિક્ષણમાં ભાષાના અવરોધોને દૂર કરવા, શિક્ષણ સામગ્રીની ઉપલબ્ધતા વધારવા અને બહુભાષિતાને પ્રોત્સાહન આપવા છે. હવે તે NEP 2020 હેઠળ ભારતીય ભાષાઓને મજબૂત બનાવવાની પહેલનો એક ભાગ છે. તો કે ભારતીય આપણી જે પ્રાચીન ભાષાઓ છે એને મજબૂત બનાવવાની આ કામ કરશે. આ સંસ્થા ભારતીય ભાષાઓ, સાહિત્ય અને કલાનો અભ્યાસને વધારવા માટે કાર્ય કરવા માટે રચાયેલી છે.
અને અહીંયા શું કહેવામાં આવ્યું છે, સંસ્કૃત ભાષાને આગવું મહત્વ આપવામાં આવશે. એને કે કોઈ પણ ક્ષેત્રમાં સંસ્કૃત પછી કે સંસ્કૃત એક પ્રવાહવાળી પાઠશાળાઓ અને વિશ્વવિદ્યાલય સુધી સીમિત ન રાખતા તેને શાળાઓમાં ત્રિભાષી સૂત્ર અંતર્ગત એક વિકલ્પ સ્વરૂપે તથા ઉચ્ચ શિક્ષણમાં પણ તેને મુખ્ય પ્રવાહમાં લાવવામાં આવશે. અને કે સંસ્કૃત ભાષાને આગવું મહત્વ આપવામાં આવશે. હવે ત્યારબાદ આપણે જોઈએ પ્રકરણ 23, તો કે ટેકનોલોજીનો ઉપયોગ અને એકીકરણ. તો કે વધુમાં વધુ શું, તો કે ટેકનોલોજીનો ઉપયોગ વધારવો, એને કે શિક્ષણનો સુધારવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. હવે શું કહે છે કે રાષ્ટ્રીય શૈક્ષણિક તકનીકી ફોર્મની રચના કરવામાં આવશે, એને કે NETF ની રચના કરવામાં આવશે. હવે NETF શું છે, તો કે નેશનલ એજ્યુકેશનલ ટેકનોલોજી ફોર્મ છે. તો એના વિશે આપણે જોઈએ તો કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020માં NETFનું પૂર્ણ સ્વરૂપ રાષ્ટ્રીય શૈક્ષણિક ટેકનોલોજી મંચ છે. તે એક સ્વાયત્ત સંસ્થા છે જે શાળા અને ઉચ્ચ શિક્ષણ બંનેમાં શિક્ષણ, મૂલ્યાંકન, આયોજન અને વહીવટને વધારવા માટે ટેકનોલોજીના ઉપયોગ પર વિચારોના મુક્ત આદાન પ્રદાન માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવા માટે બનાવવામાં આવી છે. હવે ખાસ તો અહીંયા એક જ વસ્તુ યાદ રાખવા જેવું છે કે NETF એનું ફૂલ ફોર્મ શું છે તેની અહીંયા ખાસ યાદ રાખવું. હવે તેમાં મુખ્ય બાબતો કઈ કઈ છે, તો કે એનો હેતુ શું છે, તો કે ટેકનોલોજીનો ઉપયોગ અંગે નિર્ણય લેવાની સુવિધા આપવી અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પ્રોત્સાહન આપવું. એનું કાર્ય છે તે કેન્દ્ર રાજ્ય સરકારોને પુરાવા આધારિત સલાહ પૂરી પાડવાય છે અને શૈક્ષણિક ટેકનોલોજીમાં બૌદ્ધિક સંસ્થાકીય ક્ષમતાઓ વિકસાવે છે. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો કે તમામ ભાષાઓમાં તમામ સભ્યો તેમજ આપણે જોઈએ તો કે સંસ્થાઓ કઈ કઈ સંસ્થા, NCERT હોય, CIEI હોય, CBSE હોય, NIOS હોય, એવી અનેક સંસ્થાઓ હોય. તો એ સંસ્થાઓ દ્વારા કનેક્ટ જે વિકસાવવામાં આવશે અને તેને દીક્ષા પ્લેટફોર્મ પર અપલોડ કરવામાં આવશે. આપણે દીક્ષા વિશેની વાત એક આગળના વિડીયોમાં પણ કરી ગયા છીએ. હવે ત્યારબાદ આપણે જોઈએ પ્રકરણ 24, ઓનલાઈન અને ડિજિટલ શિક્ષણ ટેકનોલોજીનો સમાન ઉપયોગ સુનિશ્ચિત કરવો. જેના વિશે આપણે વાત કરીએ તો કે વર્તમાન SWAYAM એટલે કે સ્વયં અને દીક્ષા જેવા લર્નિંગ પ્લેટફોર્મ વિસ્તૃત કરવામાં આવશે અને ડિજિટલ માળખું તૈયાર કરવામાં આવશે. અને કે ડિજિટલ માળખું એટલે કેવું માળખું, તો કે વિશ્વ કક્ષાનું માળખું છે એ અહીંયા તૈયાર કરવામાં આવશે. અહીંયા આપણે ભાગ 3નો અભ્યાસ કર્યો, જેમાં આપણે પ્રકરણ 24 સુધી અભ્યાસ કર્યો. આગળના વિડીયોમાં આપણે ભાગ 4નો અભ્યાસ કરીશું, જેની અંદર કુલ ટોટલ 3 જ પ્રકરણો છે, તેનો આપણે અભ્યાસ કરીશું. અસ્તુ.